જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે। વિશ્વ યોગ દિવસને માનનીય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ એક પૃથ્વી એક સ્વાસ્થ્યના સૂત્ર સાથે ઉજવવાનું નક્કી કર્યું છે। ત્યારે આપણા દેશના અને વિશ્વના કલ્યાણ અને સારા સ્વાસ્થ્ય સંબંધી ચિંતા કરી છે તથા યોગ દ્વારા 21 જૂન 2015થી પ્રગતિની દિશામાં આપણે આગેકૂચ કરી રહ્યા છે। યોગ દ્વારા માનસિક, આધ્યાત્મિક, શારીરિક, આત્મિક શાંતિ શક્ય બને છે। ત્યારે જંબુસર નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જંબુસર સ્વરાજ ભવન ખાતે કરવામાં આવી હતી। યોગ દિવસની ઉજવણીમાં મામલતદાર NS વસાવા, નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર, CO જયદીપ ચૌધરી, તાલુકા પંચાયત તલાટી મિત્રો, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, RSS જંબુસર નગર ત્રિવિક્રમ પ્રભાત શાખા સ્વયંસેવકો શૈલેષભાઈ પટેલ, રાજુભાઈ દરબાર, મનોજભાઈ રામી, SNIC હાઈસ્કૂલ સ્ટાફ, બાળકો, જંબુસર વન વિભાગ કચેરી સ્ટાફ સહિત હાજર રહ્યા હતા। યોગ ટ્રેનર તરીકે ભર્તુહરી જાદવે યોગ અંગે સવિસ્તાર માહિતી આપી યોગથી થતા ફાયદા જણાવી યોગાસનો પ્રાણાયામ કરાવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી। મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। જંબુસર નગરપાલિકા તેમજ મામલતદાર ઓફિસ, તાલુકા વિકાસ અધિકારી સાહેબની કચેરી, જંબુસર શહેરના શહેરીજનો, અમારી SNIC નગરપાલિકા હાઈસ્કૂલના બાળકો તેમજ સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, માનનીય મામલતદાર સાહેબ તેમજ માનનીય ચીફ ઓફિસર સાહેબ, આ તમામ મહાનુભાવોને હાજરીની અંદર જ્યારે વિશ્વ યોગની જ્યારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે જંબુસર શહેરની અંદર પણ ખૂબ શાનદાર રીતે તમામ લોકોએ આ વિશ્વ યોગ નિમિત્તે ભાગ લીધો, હિસ્સો લીધો અને પોતાના શારીરિક રીતે કઈ રીતે આગળ આવી શકાય અને શારીરિક તંદુરસ્તી કઈ રીતે મળે એનું ખૂબ સારું એવું અમારા ટ્રેનર શ્રી ભર્તુહરી સાહેબે ખૂબ સારી સમજ આપી છે। એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર।